ડિયર સ્ટુડન્ટ, ગયા લેક્ચરમાં આપણે અષ્ટકનો નિયમ શીખ્યા હતા. એટલે કાં પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને કાં મેળવી અથવા તો ભાગીદારી કરીને એની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરશે. પણ હાઇડ્રોજનના કેસમાં બે પૂરા થશે એ આપણે જોશું. હવે એક નવો પોઈન્ટ લીધે આપણે સહસંયોજક બંધ, કોવેલેન્ટ બોન્ડ, સહસંયોજક બંધ ઇંગ્લિશ નામ છે કોવેલેન્ટ બોન્ડ વિશે ટૂંક નોંધ લખો. લેન્ગમ્યુર વૈજ્ઞાનિક છે, એને 1919 માં લુઈસની ધારણામાં સુધારો સૂચવ્યો અને અષ્ટકની સ્થાયી સમઘનીય રચનાને ફગાવી દીધી. લુઈસે શું કીધું કે કોઈ એક સમઘન હોય, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સમાન હોય, તેના 8 ખૂણા હોય છે. તેણે કીધું કે જેમ સમઘનમાં 8 ખૂણા હોય તે 8 ખૂણા ઇલેક્ટ્રોનથી ભરાયેલા હોવા જોઈએ, અને ના હોય તો એ બંધ બનાવશે અને 8 ઇલેક્ટ્રોન પૂરા કરશે. આવી સમઘનીય ધારણા લુઈસની હતી. એમાં સુધારો કર્યો લેન્ગમ્યુરે. એને બદલે સહસંયોજક બંધ પર્યાય શબ્દ આપ્યો. સહસંયોજક શબ્દ સૂચવનાર વૈજ્ઞાનિક લેન્ગમ્યુર હતા. લુઈસ લેન્ગમ્યુર સિદ્ધાંત પહેલો કમ્બાઇન્ડ ક્લોરીન અણુની રચનાથી સહેલાઈથી સમજાવી શકાય છે. હવે આપણે લઈએ ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. એટલે નિયોન 10 પછી 3s2 3p5 થાય, 10 ને 2 12 ને 5 17. આ ઇનર કોર અંદરની ભરાયેલી કક્ષા, આ બાહ્યતમ કક્ષા અને એના ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન. તો લુઈસની પદ્ધતિ મુજબ 7 ડોટ આવશે, 7 ઇલેક્ટ્રોન હોય છે. એટલે નિયોન 10 3s2 3p5 ઇલેક્ટ્રોન રચના ધરાવતો ક્લોરીન પરમાણુ આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોન ઓછો ધરાવે છે. એટલે કે આ 17 પ્રોટોન ને 17 ઇલેક્ટ્રોન છે, તો આર્ગોનમાં 18 ઇલેક્ટ્રોન હોય. એટલે આર્ગોન જેવી રચના મતલબ કે અહીં નિયોન 10 3s2 3p6 એટલે 6 ને 2 8 છે, અહીંયા 7 છે. એટલે આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરવામાં 1 ઇલેક્ટ્રોન ઓછો છે. એટલે ક્લોરીન અણુની રચના એ રીતે સમજી શકાય કે દરેક ક્લોરીન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે. એટલે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને ભાગીદારી દ્વારા બનતો બંધ એટલે સહસંયોજક બંધ. ઇલેક્ટ્રોન યુગ્મ, યુગ્મ એટલે જોડ, બેકી ઇલેક્ટ્રોન. એટલે આ ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન, આના પણ 7, એટલે આ યુગ્મ કહેવાય. એટલે યુગ્મની ભાગીદારી એટલે બેયના એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વપરાશે અને યુગ્મ બનશે. દરેક ક્લોરીન પરમાણુ એક ઇલેક્ટ્રોન આપીને સહિયારી જોડ, આ એક જોડ કહેવાય. એમાં બે આનો ઇલેક્ટ્રોન છે, આનો છે, એટલે બે એક ની ભાગીદારી કરશે. આમ કરવામાં બંને પરમાણુ ક્લોરીન બાહ્ય કોષનું અષ્ટક નજીકના ઊંડા વાયુ જેવું પ્રાપ્ત કરશે. એટલે બે ક્લોરીન શું કામ જોડાય, કઈ રીતે જોડાય તેની સમજૂતી આપેલી છે. તો આપણે ક્લોરીનની બહારની કક્ષામાં ડોટ કર્યા. આ ડોટ સકામ આવ્યા એ ખબર પડી ગઈ. ક્લોરીન 17 નંબર, નિયોન 10 3s2 3p5 7 ઇલેક્ટ્રોન એટલે 7 ડોટ મૂકેલા છે. બીજો એક ક્લોરીન, એમાં પણ 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂરું નથી એટલે બે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, ઇલેક્ટ્રોન યુગ્મની જોડ. હવે આ જે રાઉન્ડ કર્યું છે એનો મતલબ કે આ પોતાના 6 અને આ બે ભાગીદારીના 8 ઇલેક્ટ્રોન પૂરા થયા.
અહીંયા પણ 2 ને 2 4 ને 2 6 ને 2 8 પૂરા થયા એટલે ક્લોરીન ક્લોરીન વચ્ચે એક સહસંયોજક બંધ રચાય છે એટલે એમાં બેયનું અષ્ટક પૂરું થાય એટલે બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે બનતો બંધ રાસાયણિક બંધ સહસંયોજક કહેવાય અને એકલ બંધ બનાવે છે એટલે બે પરમાણુ વચ્ચે એક સિંગલ બંધની રચના થઈ એવું કહી શકાય સહસંયોજક બંધની રચના થઈ એવું કહી શકાય બિંદુઓ છે ઇલેક્ટ્રોન દર્શાવે છે અને આવી રચનાને લુઈસની રચના તરીકે પણ ઓળખવામાં આવે છે લુઈસની રચના તરીકે ઓળખવામાં આવે છે લુઈસનું સ્ટ્રક્ચર લુઈસની રચના બીજા અણુઓ માટે પણ લુઈસની બિંદુ રચના લખી શકાય જેમાં સંયોજાતા પરમાણુ એટલે જે બે પરમાણુ જોડાય એને સંયોજાતા પરમાણુ કહેવાય એક સરખા હોઈ શકે અથવા અલગ અલગ પણ હોઈ શકે એટલે એવું જરૂરી નથી કે બે સમાન પરમાણુઓ જોડાઈને જ રાસાયણિક બંધ બનાવી શકે અલગ અલગ પરમાણુ હોય તો પણ બંધ બનાવશે તો આ માટે જરૂરી પોઈન્ટ છે પહેલો પોઈન્ટ દરેક બંધ પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ છે એટલે કે જે બંધ રચાય છે તો એ રાસાયણિક બંધ એ ખરેખર બે પરમાણુના ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામે રચાય છે એટલે રાસાયણિક બંધ દરેક બંધ પરમાણુ વચ્ચે જે રચાય એ ખરેખર એ બંને પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ છે દરેક સંયોજાતો પરમાણુ ભાગીદારી યુગ્મને આ યુગ્મ એટલે જોડ એટલે બેયના ભલે એક એક છે પણ એક એક છે ભાગીદારી કરી પછી તો જોડ બની ગઈ ને એ ભાગીદારી જોડ કહેવાય ભાગીદારી યુગ્મ એટલે ભાગીદારી જોડ ઓછામાં ઓછા એક એક ઇલેક્ટ્રોન આપે છે એ હમણાં આપણે જોશું બે એક એક ની ભાગીદારી કરે તો જ બંધ બને ઘણીવાર ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન છે તો બીજા પાસે પણ 6 છે તો અહીંયા 6 છે તો 2 ઘટે તો એ બે નું ભાગીદારી કરશે તો 4 ને 4 8 અહીંયા પણ 4 ને 4 8 તો અહીંયા દ્વિબંધ રચાશે નાઇટ્રોજન છે એની પાસે 5 ઇલેક્ટ્રોન છે તો બીજા નાઇટ્રોજન પાસે હવે વિચાર આવે ઓક્સિજન અસર આ કઈ રીતે તો ઓક્સિજન 8 નંબર આ ઇલેક્ટ્રોન રચના ઉપરથી 4 ને 2 6 એટલે 6 લખ્યા નાઇટ્રોજન માં 5 કેમ એટલે 2s2 2p3 આ 2 ને 2 4 ને 3 7 તો 12 ની કક્ષાના 5 એટલે 5 ટપકા કરેલા તો આને 5 ઇલેક્ટ્રોન છે 3 ઘટે એ તંત્રની ભાગીદારી કરશે એટલે 3 જોડ રચાય છે ભાગીદારીની જોડ કેટલી 3 બેયના તંત્રની ઇલેક્ટ્રોન ભાગીદારી કરે એટલે બંધ બનાવો તો ઓછામાં ઓછો એકલ બંધ બનાવો તો એક એક ની ભાગીદારી દ્વિબંધ બનાવો તો બે ની ભાગીદારી ત્રિબંધ બનાવો તો તંત્રની ભાગીદારી હવે ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામ સ્વરૂપે સંયોજાતા પરમાણુઓ તેની બાહ્યતમ કોષ ઉમદા વાયુ જેવી એટલે અષ્ટક પૂર્ણ કરશે ઉમદા વાયુ મતલબ નિષ્ક્રિય વાયુ જેવું અહીંયા 3 ને 3 6 ને 2 8 પૂરા થયા અહીં 6 ને 2 8 પૂરા થયા અહીં 4 ને 4 8 પૂરા થયા અહીં 7 ને 8 પૂરા થયા એટલે ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે એના કારણે આવી ભાગીદારી કરતો હોય છે હવે ઉમદા વાયુ એટલે શું હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન કે રેડોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે અને સ્થાયીતા પ્રાપ્ત કરે કારણ કે ઉમદા વાયુ છે એ નિષ્ક્રિય છે કારણ કે એનું બાહ્યતમ કોષ ઇલેક્ટ્રોનથી ભરાયેલું હોય એટલે મેળવી નહીં ને ગુમાવી નહીં એના કારણે આવું થતું હોય છે હવે આમ પાણી અને કાર્બન ટેટ્રાક્લોરાઇડના અણુમાં સહસંયોજક બંધની રચના નીચે પ્રમાણે છે પાણી લે H2O છે
હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે 1s1, ઓક્સિજનનો 8 એટલે હિલિયમ પછી 2s2 2p4, તો આની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, અહીંયા એક જ છે. તો હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય કે નહીં, એ 1s માં છે. તો પહેલી કક્ષામાં તો 1s એક જ હોય એટલે પહેલી કક્ષા પૂર્ણ થવી એટલે 2 જ ઇલેક્ટ્રોન થાય. એટલે હાઇડ્રોજનમાં 8 નહીં, 2 જ પૂરા થશે. એટલે ઓક્સિજનના જે 6 ઇલેક્ટ્રોન છે, તો આ ઘાટા ટપકા કરું છું, આ એ ઓક્સિજનના છે. એટલે 4, આ 5 અને 6, એક ચોકડી કરવું જોઈએ, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે. એટલે હાઇડ્રોજનનો એક, ઓક્સિજનનો એક, ભાગીદારીથી એક બંધ બન્યો, આ જોડ થઈ, આ બીજી જોડ, આ બાજુ એક બંધ બન્યો. એટલે ઓક્સિજનના છે ને 2 ને 2 4, 5 6 7 8 પૂરા થયા એમ. પછી આ રાઉન્ડ કરું એટલે આ ભાગીદારીના ઇલેક્ટ્રોન બે ના ગણાય. એટલે હાઇડ્રોજનના 2, તો હાઇડ્રોજનમાં 1s માં 2 પૂરા થયા. એ રીતે આનું અષ્ટક પૂરું થયું. અહીંયા હાઇડ્રોજનમાં 1 હતા, એક ભાગીદારી કરીને 2 પૂરા થયા. એટલે H2O નો H પરમાણુનું જોડકું ડબલેટ પ્રાપ્ત કરે છે. ડબલેટ એટલે 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે. બરાબર, આનાય 2, આનાય 2 પૂરા થયા. કારણ કે એમાં 8 ન સમાઈ શકે, કારણ કે એની 1s કક્ષક જોડાય છે. તો s ની કેપેસિટી 2 હોય એટલે આ 1s કક્ષક છે. આ પણ 1s એટલે ડબલેટ, ડબલેટ એટલે 2 ઇલેક્ટ્રોન. પછી ઓક્ટેટ એટલે 8 ઇલેક્ટ્રોન. ઓક્ટેટ તો 8 પૂરા કરશે. હવે CCl4 લઈએ, મતલબ કાર્બન ટેટ્રાક્લોરાઇડ લઈએ. તેમાં કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. એટલે હિલિયમ પછી 2s2 2p2, હા, એટલે 2 ને 2 4 ને 2 6, બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એ 4 ડોટ આવશે. ક્લોરીન 17 નંબર, નિયોન 10, પછી 3s2 3p5, 10 ને 2 12 ને 5 17, બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન એટલે 7 ડોટ આવશે. આને અષ્ટક પૂરું કરવા 1 ઘટે છે. આને અષ્ટક પૂરું કરવા 4 ઘટે છે. જો 4 છે, 4 ઘટે છે. ઉમદા વાયુ જેવું થવું હોય તો એટલે 4 ક્લોરીન પરમાણુ અને 1 કાર્બન દરેક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અષ્ટક પૂર્ણ કરશે. અહીં કાર્બન છે, એના 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન બતાવું. ક્લોરીનના 7 દેખાય છે, 1 2 3 4 5 6, સાતમો અહીંયા આવ્યો. 1 2 3 4 5 6 અને સાતમો અહીંયા આવ્યો. આપણે ડોટ કરવાનો તો સમજવા માટે. આ 1 2 3 4 5 6 સાતમો અહીંયા આવ્યો. 1 2 3 4 5 6 અને 7. હવે જોઈએ, ક્લોરીનના 7 અને 1 8 પૂરા. આના પણ 8 પૂરા, આના 8 પૂરા, આના પણ 8 પૂરા. તો કાર્બનના 8 પૂરા થાય. જો 1 2 3 4 5 6 7 8, કારણ કે આની ભાગીદારીની જોડ છે એ બધાની ગણાય, અને એક એકની ભાગીદારી થયેલી એકલ બંધ હોય. એટલે કાર્બન 4 ક્લોરીન સાથે આવા એકલ બંધથી જોડાય છે. હું જે એક લીટી કરું છું ને, ત્યાં 2 ઇલેક્ટ્રોન હોય છે. એ એક રાસાયણિક બંધ સહસંયોજક, તેમાં બંનેના એક એક ઇલેક્ટ્રોન હોય છે. તો આ ક્લોરીનના બહારની કક્ષાના બંધમાં ભાગ લીધા વગરના 6 બાકી, આના 6 બાકી, આવું પણ આવશે. આના 4 4 વપરાઈ ગયેલા, અહીંયા આસપાસ ડોટ બતાવ્યા નથી મેં. અને દરેક પરમાણુ પોતાનું અષ્ટક, અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન પૂરા કરશે. હાઇડ્રોજનમાં અષ્ટક પૂરું ના થાય એનું કારણ કીધું. પાછું એકવાર 1s કક્ષક હોય પહેલી, તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની કેપેસિટી 2 હોય,
એક છે એકની ભાગીદારી કરે, બે પૂરા થઈ જાય એટલે પહેલી કક્ષા પૂરી થઈ ગઈ ને ડબલેટ ખાલી બે જ ઇલેક્ટ્રોન પૂરા થશે. આમ જ્યારે બે પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી યુગ્મ રચે તો એને એક સહસંયોજક બંધથી જોડાયેલો કહેવાય. એટલે બે પરમાણુ દ્વારા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તો એને એક સહસંયોજક બંધ કહેવાય, એકલ બંધ કહેવાય. ઘણા અણુઓ ની અંદર પરમાણુ વચ્ચે આપણે બહુબંધ, ગુણક બંધ, મલ્ટીપલ એટલે એક કરતા ગુણક એટલે બે ગણા, ત્રણ ગણા, એક બંધની બદલે બે બંધ હોય તો બે ગણા એમ ગુણક બહુબંધ હોય છે. બહુબંધ એટલે કે એક કરતા વધારે રચાતા બંધ એને બહુબંધ કહેવામાં આવે છે. એ આપણે જોઈશું. હવે બહુગુણક બંધ એટલે બે કે બે કરતા વધારે બંધ બને બહુબંધ કહેવાય. રચના એમ દર્શાવે છે કે બે પરમાણુ વચ્ચે એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મ છે. જે પરમાણુ ઇલેક્ટ્રોનના બે યુગ્મની ભાગીદારી કરે એટલે કે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ને એટલે બે યુગ્મ કહેવાય. એક જોડ આ બીજી જોડ તો એને સહસંયોજક દ્વિબંધ કહેવામાં આવે છે. એટલે જ્યારે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ રચાય તો એ સહસંયોજક દ્વિબંધ કહેવાય છે. ઉદાહરણ તરીકે લે તો કાર્બન ડાયોક્સાઇડ ના અણુમાં અને ઓક્સિજનના પરમાણુ વચ્ચે આપણને દ્વિબંધ જોવા મળે છે. તો આપણે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે એટલે હિલિયમ પછી 2s2 2p2 એટલે 4 ઇલેક્ટ્રોન છે. તો બહારની કક્ષાના 4 ઇલેક્ટ્રોન એટલે 4 ડોટ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 એટલે હિલિયમ પછી 2s2 2p4 એટલે બહારની કક્ષા બીજી એમાં 6 એટલે અહીંયા 6 ડોટ આવશે. 20 ની સંજ્ઞા. તો આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન એને અષ્ટક પૂરું કરવા 4 ઘટે છે અને 2 ઘટે છે. એટલે આ બે ઇલેક્ટ્રોન આ બાજુ અને બે આ બાજુ ભાગીદારીમાં રોક્યા. આના 6 માંથી 2 રોકાણ એટલે બે યુગ્મ બન્યા એટલે 4 ને 4 8 પૂરા. હવે આ બાજુ બે આ બાજુ બે 8 પૂરા. અહીંયા 4 ને 4 8 પૂરા. એટલે આપણે આ ટપકા છે એને લાઈન બતાવી દે. એક જોડ ઇલેક્ટ્રોનની એટલે એક લાઈન, બે જોડ એટલે બે લાઈન એટલે દ્વિબંધ. જ્યારે લીટી કરીએ ત્યારે આ ટપકા કરવાના નહીં. આ એક લાઈન એટલે એક જોડ, બે લાઈન એટલે બે જોડ એટલે બે બાજુ આવી બે બે જોડ છે. પછી જે ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વપરાતા નથી બહારની કક્ષાના, અંદરની કક્ષાના, આ 6 માંથી 2 વપરાણા તો 4 એમનેમ છે એ બતાવવા પડે. એની આપણે આગળ જરૂર પડશે. કાર્બન ડાયોક્સાઇડના અણુમાં કાર્બન ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધ આપણને મળે. એ જ પ્રમાણે ઇથેનના અણુમાં બે કાર્બન દ્વિબંધથી જોડાય છે. એટલે આપણે ઇથેનનું ઉદાહરણ લઈને સમજીએ. આ બધા સહસંયોજક બંધની સમજૂતી. તો આપણે જોઈ શકીએ કે ઇથેન એટલે C2H4 જેમાં 2 કાર્બન અને 4 હાઇડ્રોજન આવેલા હોય. તો એની રચના આપણે શીખીએ. તો કાર્બન છે એનો 6 નંબર એટલે હિલિયમ 2s2 2p2 4 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન 1 નંબર 1s1 1 ઇલેક્ટ્રોન. તો હાઇડ્રોજનમાં 1 છે, એકની જ ભાગીદારી કરે તો આ કાર્બનના 4 ડોટ બતાવો 1 2 3 4 એટલે કાર્બનનો એક હાઇડ્રોજનનો એક એટલે હાઇડ્રોજનનો ડબલેટ એટલે 2 પૂરા થયા. આ કાર્બનનો એક હાઇડ્રોજનનો એક એટલે આ હાઇડ્રોજનમાં એક જોડ આવી ને વચ્ચે એટલે એકલ બંધ. બરાબર. હવે આના 2 ઇલેક્ટ્રોન કાર્બનના 2 સાથે એટલે 2 જોડ આવી
એટલે દ્વિબંધ. તો 4 ને 2 6 ને 2 8 પૂરા અષ્ટક. અહીં 4 ને 2 6 ને 2 8 પૂરા, આ એક જોડ એટલે એકલ બંધ. હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન પૂરા થશે. આ કાર્બનના 4 ને 2 6 ને 2 8 ભાગીદારી ઇલેક્ટ્રોન છે, આનાય ગણાય આનાય ગણાય. તો આની સાથે ભાગીદારી અહીંયા અને અહીંયા, એટલે 4 ને 6 ને 2 8 ઇલેક્ટ્રોન થશે. એટલે ઇથિનનો અણુ આ રીતે મળે, જેમાં કાર્બન હાઇડ્રોજન વચ્ચે 4 સહસંયોજક એકલ બંધ રચાય છે અને કાર્બન કાર્બન વચ્ચે 2 એટલે બેની ભાગીદારી થઈને દ્વિબંધ રચાય છે, સહસંયોજક દ્વિબંધ. હવે ત્રિબંધની વાત કરીએ. જ્યારે સંયોજાતા પરમાણુ, સંયોજાતા એટલે કે જોડાતા પરમાણુઓ 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે, એટલે 3 જોડ ભાગીદારીમાં હોય, એટલે ત્રણેયના એક ઇલેક્ટ્રોન, આ બેયના ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. તો N2 અણુમાં 2 નાઇટ્રોજન પરમાણુ બરાબર વચ્ચે ત્રિબંધ રચાય છે. નાઇટ્રોજન 7 નંબર, એટલે હિલિયમ પછી 2s2 2p3 5 ઇલેક્ટ્રોન છે, એટલે 5 ડોટ આવશે. તો આને અષ્ટક પૂરું કરવા 3 ઘટે, એટલે 3 ની ભાગીદારી કરશે, એટલે 3 ને 3 6 ને 2 8 પૂરા. અહીંયા નાઇટ્રોજન છે એના 2 બાકી, અહીંયા 3 ને 3 6 ને 2 8 પૂરા, એટલે બેયનું અષ્ટક પૂરું થયું. એટલે નાઇટ્રોજન વચ્ચે અહીં 3 જોડ છે, એક જોડ એટલે એક લીટી, બીજી ત્રીજી, 3 જોડ એટલે 3 લીટી, એટલે 3 સહસંયોજક બંધ રચાય છે. નાઇટ્રોજન એટલે ઇથાઇન લઈએ, C2H2 મતલબ કે ઇથાઇન. C2H2 એને એસિટિલિન પણ કહેવાય છે. અહીંયા 2 કાર્બન અને 2 હાઇડ્રોજન હોય. હવે કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે, 1 2 3 અને 4. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હાઇડ્રોજન સાથે, હાઇડ્રોજનના 2 પૂરા થયા. હવેના 3 હતા એ બીજા કાર્બન સાથે, એટલે 3 જોડ ભાગીદારીમાં છે, એટલે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ. 6 ને 2 8 કાર્બનના પૂરા, આ સાઈડના અને આ સાઈડ બેયના ગણાઈ જાય ભાગીદારીના. હવે આ કાર્બનના 1 2 3 અને 4 છે, હાઇડ્રોજનનો 1 એટલે અહીંયા હાઇડ્રોજનના 2 પૂરા, અહીં 3 ને 3 6 ને 2 8 પૂરા, એટલે અહીં એક જોડ છે એટલે એકલ બંધ, અહીં 3 જોડ છે એટલે ત્રિબંધ, એટલે એસિટિલિન ઇથાઇન વાયુ આવો હશે. બરાબર. અહીંયા આપણે સહસંયોજક એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધની ટૂંક નોંધ પૂરી થઈ. હવે એક્ઝામમાં જે બહુ જ પ્રશ્ન પૂછાય છે, એટલે અહીંયા આ જે પોઈન્ટ ચાલુ કરું છું એમાંથી MCQ પૂછાય છે, થિયરી નહીં પૂછાય. લૂઈસ 9 સાદા અણુની લૂઈસની રજૂઆત, કે લૂઈસ બંધારણ આપો. એટલે કેટલાક અણુઓ માટે લૂઈસની રચના રજૂ કરો, લૂઈસનું બંધારણ દોરો, આવું પૂછાય છે. લૂઈસની બિંદુ રચના અણુ અને આયન બંધન એટલે કે બંધ, તેની ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન યુગ્મ અને અષ્ટકના નિયમના સંદર્ભમાં સમજાવે છે. આગળ હતી લૂઈસની સંજ્ઞા હતી, આ છે લૂઈસની બિંદુ રચના, એટલે અણુ કે આયનની અંદર ભાગીદારીના ઇલેક્ટ્રોન એવી રીતે ભાગીદારી કરશે કે અષ્ટકના નિયમનું પાલન કરે. આવું ચિત્ર અણુનું બંધન એટલે કે રાસાયણિક બંધ અને તેની વર્તુણક સંપૂર્ણ રીતે સમજાવી શકે નહીં, પણ મહદ અંશે. એટલે આપણે આવું લૂઈસનું બિંદુ નિરૂપણ કરીએ છીએ, પણ આ નિરૂપણ અણુનો આકાર, અણુના બંધ ટોટલ માહિતી આપતો નથી.
પણ મહદ અંશે મોટા ભાગે અણુની રચના અને તેના ગુણધર્મોને સમજવામાં એટલે પરફેક્ટ નથી. લુઈસની જે રચનાઓ છે અણુ માટે એ 100% પરફેક્ટ નથી, પણ તે સમજવા માટે ચાવીરૂપ છે. એના ગુણધર્મો અને રચના મહદ અંશે મોટા ભાગે સાચા ઠરે છે. આથી અણુની લુઈસ બિંદુ રચના લખવી પણ ઉપયોગી છે. અને આ ચેપ્ટરનો એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. લુઈસ બિંદુ રચના નીચેના સોપાન એટલે નીચેના તબક્કાઓ પોઈન્ટને ધ્યાનમાં રાખી અને કરવામાં આવે છે. કોઈ પણ પરમાણુને અણુ કે આયનમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. રચના લખવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા સંયોજાતા પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનનો ઉમેરો કરીને મેળવાય છે. બરાબર. રચના લખવા માટે એટલે કોઈ પણ અણુની રચના આપણે દોરવી હોય તો એમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એ સંયોજાતા પરમાણુ, જેમ કે મિથેન માટે લખવું છે તેમાં સંયોજાતા પરમાણુ કયા? કાર્બન, હાઇડ્રોજન. તો કાર્બનના સંયોજકતા કક્ષાના 4, એક હાઇડ્રોજનનો 1, તો 4 ના 4 એટલે ટોટલ 4 ને 4 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના થાય. એટલે જ્યારે અણુની રચના લખીએ ત્યારે એમાં જે પરમાણુઓ જોડાય છે, સંયોજક જોડાય છે, એના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનનો ઉમેરો કરીને એટલે ટોટલ ઇલેક્ટ્રોન ગણીને કરવામાં આવે. મિથેનના અણુના બંધન માટે 8 સંયોજકતા ઇલેક્ટ્રોન પ્રાપ્ત છે. કેમ? કાર્બનની બહારની કક્ષાના 4. બરાબર. અને એક હાઇડ્રોજનનો 1, તો હવે 4 હાઇડ્રોજનના 4 થાય ને, એટલે 4 ને 4 8 ઇલેક્ટ્રોન બરાબર માંથી ગોઠવણી થશે. આ પહેલો પોઈન્ટ. ઋણાયન માટે દરેક ઋણભારનો અર્થ એમ થાય કે એક ઇલેક્ટ્રોનનો વધારો છે. જેમ કે NO3- હોય. હવે ખાસ ધ્યાન આપજો. તો નાઇટ્રોજન 7 નંબર છે, હિલિયમ પછી 2s2 2p3 એટલે બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, 7 નહીં લેવાના. ઓક્સિજનનો 8 નંબર એટલે 2s2 2p4 અહીંયા 6 ઇલેક્ટ્રોન. તો હવે દરેક ઓક્સિજનના 6 છે. હવે એની ઉપર -1 છે એટલે 6 તેરી 18 ને 5 6 23 થયા સંયોજકતા ઇલેક્ટ્રોન. અને -1 નો મતલબ કે એક વધારાનો એટલે 23 + 1 એટલે 24 ઇલેક્ટ્રોન ગોઠવવા પડે. ઋણાયન માટે દરેક ઋણભારનો અર્થ એમ થાય કે એક ઇલેક્ટ્રોનનો ઉમેરો. હવે જો -2 હોય તો કરી દે. કાર્બનની બહારની કક્ષાના 4, ઓક્સિજનની બહારની કક્ષાના 6, તો 3 ઓક્સિજન એટલે 6 તેરી 18 ને 4 22 અને -2 એટલે 2 ઉમેરવાના એટલે ટોટલ 24 ઇલેક્ટ્રોન થશે. બરાબર. આ રીતે. હવે ધન આયનનો અર્થ એ થાય કે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન માંથી એક ઓછો. જેમ કે NH4+ હોય. એમોનિયમ આયન તો નાઇટ્રોજનની બહારની કક્ષાના 5, દરેક હાઇડ્રોજનના 1 1 એટલે 5 ને 4 9 ઇલેક્ટ્રોન થયા. +1 એટલે એક એમાંથી બાદ કરવાનો એટલે 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના થાય. +2 હોય તો એના સંયોજકતા ઇલેક્ટ્રોન માંથી 2 બાદ કરવા. ધન આયન માટે ધન 12 કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યામાંથી 1 ની બાદબાકી. ઉદાહરણ કાર્બોનેટ આયનમાં 2 ઋણભાર છે એટલે તટસ્થ પરમાણુના જે ઇલેક્ટ્રોન હોય એમાં 2 ઇલેક્ટ્રોન ઉમેરી દેવાના. એમોનિયમ આયન હોય મેસિક્લાઇડ તો 1 ધનભાર સૂચવે છે એટલે તટસ્થ પરમાણુના જે ટોટલ ઇલેક્ટ્રોન થાય
સંયોજકતા કક્ષાના, તો કેટલા થાય છે અહીંયા 9, તેમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવી નાખવાનો એટલે કે બાદ કરી 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય છે. હવે આપણે ત્રીજો પોઈન્ટ પહોંચ્યા. ત્રીજી શરત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે અહીં સુધી રાખીએ છીએ.